નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું રશ્મિ રાણા. એક નજર આજના સમાચારો પર. સુરતમાં જે રવિવારના રોજ સૈયદપુરામાં જે પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં પોલીસ દ્વારા રાતોરાત 26 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. તો તપાસ કર્યા બાદ આજ રોજ સુરતની કોર્ટમાં જે તમામ લોકો જે પથ્થરમારાની ઘટનામાં જેઓને ડિટેન કરવામાં આવેલા હતા તેઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ અહીં જે પોલીસ દ્વારા પણ જે તેઓ લોકોની વિરુદ્ધ જે પુરાવાઓ એકત્ર કરવામાં આવેલા છે તે લોકોને પણ અહીંથી તેઓને સાથે રજૂ કરવામાં આવશે. અને કોર્ટની કામગીરીમાં આજે તમામ પુરાવાઓ રજૂ કરી કોર્ટ બાદ તમામ આરોપીઓને અહીં આજે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે. તો પોલીસ દ્વારા અહીં તમામ આરોપીઓને ઉમરા પોલીસ સ્ટેશન ખાતેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એસીપી ડીસીપીની સાથે અહીં રજૂ કરવામાં આવેલા છે. તો અહીં જે કોર્ટમાં અહીં તમામ આરોપીઓને અહીં પોલીસ દ્વારા લાવવામાં આવેલા છે. હવે કોર્ટમાં તે લોકોને આજે રજૂ કર્યા બાદ તેઓ બાબતે ચોક્કસ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી.